વિદ્યાર્થી મિત્રો, અરબી સાયન્સ સ્કૂલ મુવા ધોરણ 10 મારો વિષય છે સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં એસએસસી બોર્ડમાં સામાજિક વિજ્ઞાનના પેપરમાં આપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 80 ગુણનું જે પેપર છે એ પેપરમાં 2024 થી આપણને જનરલ ઓપ્શન આપેલા છે. તો અહીંયા આપણને જે દરેક વિભાગો છે એ સેક્શન વાઇઝ વિભાગમાં વિભાગ A માં 24 ગુણનું પૂછાય છે. વિભાગ જે B છે, વિભાગ B માં 2 ગુણના જે પ્રશ્નો છે એ 18 ગુણના છે. વિભાગ C માં 18 ગુણ છે. વિભાગ જે D છે એ વિભાગ D માં નકશા પૂર્તિ સાથેના આપણને 20 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આપણને જે વિભાગો છે, વિભાગ A, વિભાગ B અને વિભાગ C ની દ્વારા 80 ગુણનું જે પણ પેપર આપણને પૂછાવાનું છે એ ધોરણ 10 માં 80 ગુણના જે વિભાગ વાઇઝ છે, અહીંયા મેં જે બ્લુપ્રિન્ટ છે મારી રીતે કે જે વર્ષો છે, વર્ષો દરમિયાન આપણને દાખલા તરીકે વિભાગ A છે તો વિભાગ A માં આપણને જનરલ ઓપ્શન મળેલું છે એટલે આપણને 24 ગુણના પ્રશ્નો પૂછાશે. તો પાસ થવા માટે આપણને 24 માંથી 24 મળી જાય તો 33 ના બેઝિક પ્રમાણે આપણે આ 24 માંથી સારા માર્ક્સ લઈ શકીએ છીએ. એમાં મેં મારી રીતે જે અત્યાર સુધી પૂછેલા છે એમાં ચેપ્ટર વાઇઝ રિવિઝન કરેલું છે. તો ચેપ્ટર વાઇઝ ચેપ્ટરો છે, દાખલા તરીકે જોડકા જોડો. તો અત્યાર સુધીમાં ચેપ્ટર A, 2, 9, 12 અને 22, ચેપ્ટર A, 2, 9, 12 અને 22 માં ચેપ્ટરમાંથી જોડકા પૂછાયેલા છે. ખરા ગુનામાં ચેપ્ટર નંબર 3, 4, 19, 20 અને 23, ચેપ્ટર નંબર 3, 4, 19, 20 અને 23 માં ચેપ્ટરમાંથી ખરા ખોટાનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ આપણે ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યાઓમાં 7મું ચેપ્ટર, 11મું, 14મું અને 22મું. જે વિકલ્પો છે વિકલ્પોમાં 7મું, 11મું, 15મું અને 13મું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સામાજિક વિજ્ઞાનના 30 ચેપ્ટરો છે અને એ ચેપ્ટરોને અનુસંધાનમાં મેં અહીંયા મારી રીતે બ્લુપ્રિન્ટ છે 2024 ના પ્રશ્નપત્રો 23-24 ના પ્રશ્નપત્રો પ્રમાણે આ જે ચેપ્ટરો છે ચેપ્ટરમાંથી આપણે જે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો છે એ 24 ગુણના રીતે પૂછાય છે. એમાં જે એક વાક્યના જે ઉત્તરો પણ છે એ પણ માત્ર 2 ગુણના આપણને 14મો ચેપ્ટર અને 15મા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો મિત્રો, આ 24 જે ગુણ છે એ ગુણ આપણે અભ્યાસમાં ચોપડી દ્વારા એમાંથી આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો વિભાગ B, વિભાગ B માં 2 ગુણના જે પ્રશ્નો છે એ 2 ગુણના પ્રશ્નો ટોટલ આપણને 18 ગુણના પૂછાય છે. હવે એ 18 ગુણના પ્રશ્નોમાં આપણને માત્ર 9 પ્રશ્નો એક્સ્ટ્રા આપણને 5 મળે છે. 13 માંથી આપણે 9 પ્રશ્નોનો જવાબ લખવાના છે. તો મિત્રો, આપણે આ જે 2 ગુણના પ્રશ્નો છે એમાં જે ચેપ્ટરો છે એ ચેપ્ટરોમાં પહેલું, બીજું, છઠ્ઠું, 9મું, 12મું, 13મું અને 20મું. તો મિત્રો, આપણે ઇતિહાસના જે ચેપ્ટરો છે તો 1, 2 અને 6. ભૂગોળમાં આપણને 9, 12, 13 અને શાસ્ત્રમાંથી આપણને 20 છે. તો આમાંથી આપણે માત્ર 9 પ્રશ્નો 2 ગુણના તૈયાર કરવાના છે. હવે 2 ગુણના જે પણ પ્રશ્નો છે એ સામાજિક વિજ્ઞાનમાં આપણે એને જ્યારે લખવાના હોય છે ત્યારે દરેક પ્રશ્નને મોટા સ્વર વર્ણવવાના હોય છે. મિનિમમ 5 મુદ્દાઓનો ઉલ્લેખ કરી સાચા 5 મુદ્દા લખો અને એ જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નને
હોય, હા નાનો પ્રશ્ન છે 3 ગુણનો પ્રશ્ન પૂછાય પણ એને 2 ગુણમાં રૂપાંતર કરવાના હોય છે. મિત્રો વિભાગ સી છે એ વિભાગ સી માં આપણને ટોટલ 18 ગુણનો પૂછાય છે, એમાં 3 ગુણના પ્રશ્નો હોય છે. હવે 3 ગુણના જે પ્રશ્નો છે એ 3 ગુણના પ્રશ્નમાં ચેપ્ટર નંબર 3, 4, 8, 16, 19, 18, 19 ચેપ્ટર નંબર 3, 4, 18, 16 અને 19 આટલા જે ચેપ્ટરો છે એ ચેપ્ટરમાંથી આપણને 3 ગુણના જે પ્રશ્નો છે એ 3 ગુણના પ્રશ્નો 6 પ્રશ્નો પૂછાય છે. 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના આપણે જવાબ લખવાના હોય છે. 6 તારીખે 18 એ પણ વિભાગ સી માં મુદ્દા પ્રમાણે આપણે સાચા 6 કે 7 મુદ્દાઓ લખીને આપણે 3 માંથી 3 ગુણ મેળવી શકીએ છીએ. બીજું કે છેલ્લો વિભાગ છે આપણો વિભાગ બી. તો વિભાગ બી માં આપણને 4 ગુણના પ્રશ્નો પૂછાય છે. હવે 4 ગુણના જે પણ પ્રશ્નો છે એ માત્ર આપણે 4 લખવાના છે. પાંચમો ફરજિયાત જે છે એ ફરજિયાતમાં આપણે નકશા પૂર્તિ કરવાની હોય છે. પહેલા જે 4 પ્રશ્નો છે ચેપ્ટર જોઈ લઈએ આપણે. તો એ 4 પ્રશ્ન આપણે સામાજિક વિજ્ઞાનમાં 5 ઇતિહાસમાંથી, 10 ભૂગોળ, 17 અર્થશાસ્ત્ર અને 21મું ચેપ્ટર. આમ ટોટલ આપણને 4 ચેપ્ટરો આપેલા છે. આપણે અભ્યાસ કરીએ તો આપણને એવું થાય છે કે જે ઇતિહાસ છે ઇતિહાસમાં 5મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, ભૂગોળનું 10મું ચેપ્ટર, ઇતિહાસનું 5મું ચેપ્ટર, આમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. આમાંથી 2 છે, આમાંથી 2 છે અને એક આમાંથી છે. ઓપ્શન જનરલ ઓપ્શન સાથે આપણે આ 2 ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો જો તૈયાર કરીએ આપણે લખવાના છે માત્ર 4. તો મિત્રો આ જે સહેલા ચેપ્ટરો છે એ સહેલા ચેપ્ટરોમાં મિનિમમ 4 ગુણ મેળવવા માટે આપણે 10 થી 12 મુદ્દા સાચા લખીશું. મુદ્દા પ્રમાણે જોઈશું તો આપણને એના પૂરેપૂરા માર્ક્સ મળી જશે. વિભાગ બી માં છેલ્લું જે સેક્શન છે એ છેલ્લું સેક્શનમાં આપણે નકશા પૂર્તિ કરવાના છે. હવે બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણને ચેપ્ટર વાઇઝ ચેપ્ટર 8 માંથી 1 ગુણ, ચેપ્ટર 9, ચેપ્ટર 10 અને ચેપ્ટર 13 આટલા ચેપ્ટરમાંથી આપણને નકશા પૂર્તિનું પૂછાય છે. દરેકમાંથી 1 ગુણ લીધેલો છે. ચેપ્ટર 8 માં આપણને જમીનના પ્રકાર છે. ભારતમાં જેટલી પણ જમીનો 8 પ્રકારની જમીનો આવેલી છે. તો એ 8 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકાર આપણને પૂછાય તો એ જમીનના જે પ્રદેશ છે એ પ્રદેશનો ઉલ્લેખ સંજ્ઞા સૂચિ પ્રમાણે કરવાનો હોય છે. ત્યારબાદ મિત્રો બીજું આપણને 9મા ચેપ્ટરમાંથી 1 ગુણનો નકશો પૂછાય છે. હવે 9મા ચેપ્ટરમાં આપણે રાષ્ટ્રીય ઉદ્યાન, જીવારક્ષી ક્ષેત્ર અને અભયારણ્ય આ 3 જે રાષ્ટ્રીય ઉદ્યાન, જીવારક્ષી ક્ષેત્ર અને અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા ભારતના કેટલાક જે પ્રખ્યાત જીવારક્ષી ક્ષેત્રો, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો આપેલા છે. એમાં દાખલા તરીકે આપણે યાદ રાખવા જેવા હોય તો એ જે પ્રદેશો છે પ્રદેશો આપણે એને દર્શાવવાના હોય છે. દાખલા તરીકે રાજસ્થાન. તો રાજસ્થાનમાં રણથંભો એટલે આપણે ર અને ર એ રીતે યાદ પણ કરી શકીએ છીએ. જમ્મુ કાશ્મીરમાં છે દચીગામ. તો જમ્મુનો જ અને દચીગામનો દ જ દ. આસામમાં કાચીરંગા. ગુજરાત છે ગુજરાતમાં ગીર. મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશમાં કાન્હા. કેરળ છે તો કેરળમાં પેરિયમ. તો આપણે લા, ર, જ, દ, આ, કા, ગુ, ગી, મ, કા, કે, પી એવી રીતે આખા જે ગુજરાતના છે
છ મુખ્ય અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાન જેવા ક્ષેત્રો મેં આપેલા છે. તો આપણે એના ટૂંકા જે પહેલો શબ્દ લઈ અને આપણે યાદ કરી શકીએ છીએ. ચલો હવે આપણે ત્રીજો નકશો છે આપણો ઉત્પાદક પ્રદેશો. હવે ઉત્પાદક જે પ્રદેશો છે એ 10મા ચેપ્ટરમાં છે. 10મા ચેપ્ટરમાંથી આપણે 4 પ્રશ્નો પણ પૂછવાનો છે અને એક પૂર્ણ નકશો પર છે. આપણે એમાં ભારતની જે ખેતી છે, ખેતીમાં આપણે એ ચેપ્ટરનો અભ્યાસ કરેલો છે કે કઠોળ, તેલીબિયા એ આપણને દાખલા તરીકે ડાંગર છે તો સૌથી વધારે જે ઉત્પાદન જે રાજ્યમાં કરે છે અને કયા રાજ્યમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે એ ખાલી બે રાજ્ય લખેલા છે. આપણે બુકમાં એના 5, 10, 7 ઘણા બધા રાજ્ય આપેલા છે. આપણને જે પણ રાજ્યો આપેલા છે એમાંથી આપણે કોઈ પણ એક દર્શાવવાનું છે. મેં અહીંયા માત્ર સમજવા માટે આપણને જે મુખ્ય રાજ્ય છે એ રાજ્ય આપેલા છે. દાખલા તરીકે તમે જુઓ તો ડાંગર, તો ડાંગરમાં આપણે યાદ રાખવા જેવું હરિયાણા અથવા પંજાબ. ઘઉં છે તો ઘઉંમાં પંજાબ, જુવાર ગુજરાત, મકાઈ ઉત્તર પ્રદેશ, ચા અસમ, કોફી કર્ણાટક. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પણ નકશાના આપણને જે 4 ગુણ મળે છે એ રોકડા માર્ક્સ. આપણે માત્ર નકશામાં સંજ્ઞા સૂચિ દ્વારા યોગ્ય જગ્યાએ તેની સંજ્ઞા દ્વારા આપણે એ નકશા પૂર્તિ કરી શકીએ છીએ. હવે ડાંગર છે તો ઉત્પાદક જે પ્રદેશ છે પ્રદેશમાં આપણે ડાંગર તમે પંજાબ અથવા હરિયાણા કોઈ પણ એક રાજ્ય બતાવી શકો. હવે આપણે દાખલા તરીકે હરિયાણા બતાવીએ તો કોઈ પણ શિક્ષક તમને હરિયાણા ફોટો આપી શકવાનો નથી. ચાલો ઘઉં છે તો ઘઉંમાં પંજાબ હશે, જુવારમાં ગુજરાત, મકાઈમાં ઉત્તર પ્રદેશ, ચા અસમ, કોફી કર્ણાટક. તો 10મા ચેપ્ટરમાં આપણે એ પ્રમાણે જેટલા પણ ખેત ઉત્પાદક આપણે ભણી ગયા છે બધાને એના મુખ્ય રાજ્ય સાથે આપણે યાદ રાખવાના છે. અને ચોથા નકશામાં ઉત્પાદનના ઉદ્યોગ 13મું ચેપ્ટર આપણે અભ્યાસ કરીએ તો 13મા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કર્યો હતો કે 13મા ચેપ્ટરમાં આપણે સુતરાઉ કાપડ, શ્રમ ઉદ્યોગ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાર, કાગળ આ બધા ઉત્પાદક ઉદ્યોગો છે. ઘણા બધા બીજા પણ છે. મેં અહીંયા માત્ર અત્યાર સુધી પૂછેલા અને આપણને યાદ રાખવા માટે કઈ પદ્ધતિ છે એ આપેલા છે. દાખલા તરીકે આપણે જો કે ભારતમાં સુતરાઉ કાપડ જે છે એ સુતરાઉ કાપડ 2 રાજ્યોમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે, મહારાષ્ટ્ર અને ગુજરાત. આપણે એમાંથી કોઈ પણ એક રાજ્ય નકશામાં દર્શાવી શકીએ છીએ. શ્રમ ઉદ્યોગ છે, શ્રમ ઉદ્યોગમાં આપણે સૌથી વધારે શ્રમ ઉદ્યોગ જે છે એ શ્રમ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં થાય છે. તો આપણે તેનો ઉલ્લેખ પશ્ચિમ બંગાળમાં કરી શકીએ છીએ. બીજા ઘણા બધા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે એના પર રાજ્યો છે પણ મેં અહીંયા માત્ર મુખ્ય ઉત્પાદક રાજ્ય લખેલા છે. રેશમી કાપડ છે તો રેશમી કાપડમાં આપણે જોઈએ તો કર્ણાટક, ઊની કાપડ આમાં પણ 2 રાજ્યો લખ્યા છે ગુજરાત અને પંજાબ. તો તમે નકશામાં ગુજરાત અથવા પંજાબ બેમાંથી એક પણ લખી શકો છો. સૌથી વધારે ગુજરાતમાં છે એટલા માટે પંજાબમાં પણ એટલું ઉત્પાદન થાય છે. ખાંડ ઉદ્યોગ છે સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે પણ એનો ઉદ્યોગો ગુજરાતમાં પણ આવેલા છે. તમે ગુજરાતમાં પણ બતાવી શકો છો. કાગળ ઉદ્યોગ છે, કાગળ ઉદ્યોગોમાં આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર. તો મિત્રો આ સેક્શન ડી માં વિભાગ ડી માં આપણે જે 20 ગુણ છે એમાંથી જે 4 પ્રશ્નો કાઢીને 4 ગુણના જે નકશાઓ છે એ 4 ગુણમાં આપણે ચેપ્ટર વાઇઝ 8, 9, 10 અને 13 માંથી એક પૂછાય છે અને એ આ રીતે તમને જે તૈયારીઓ કરવાની છે આપણે કેવી રીતે એમાં આપણે રોકડા માર્ક્સ નકશાના જે છે એ લઈ શકીએ માટે અહીંયા મેં થોડા ઉદાહરણો સાથે આપેલા છે. મિત્રો હવે વિભાગ જે બી છે એમાં 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. 4 ગુણના પ્રશ્નમાં આપણે દાખલા તરીકે તો અહીંયા મેં અર્થશાસ્ત્રનો એક ટોપિક લખેલો છે ચેપ્ટરમાંથી 17મા ચેપ્ટરમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે એટલે મેં ખાલી આપણે કહ્યું
છે કે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જણાવો. એટલે આપણે 4 નંબરના પ્રશ્નમાં એના ટોટલ 6 મુદ્દા આપેલા છે. તમારે સૌપ્રથમ એ 6 મુદ્દા ક્રમશઃ તૈયાર કરવાના રહેશે. હવે એ 6 મુદ્દા જે છે એ 6 મુદ્દામાંથી મિનિમમ આપણે 6 માં 2 મુદ્દા કરીશું તો 12 મુદ્દા થવાના છે. આપણે 4 ગુણનો પ્રશ્ન છે, 4 ગુણમાં સાચા જે મુદ્દાઓ લખવાના છે એ મિનિમમ આપણે 8 9 કે 10 કેટલા મુદ્દાની જરૂર પડતી હોય છે. તો અહીંયા આપણે આમાં 2 મુદ્દાનો ઉપયોગ કરીશું તો આપણે 12 થશે. વાક્ય રચના સમજીને તમારે પહેલા કે આ જે 6 મુદ્દાઓ છે એ 6 મુદ્દાઓ ક્રમશઃ તૈયાર કરી દેવાના રહેશે. પહેલું દાખલા તરીકે તમે જુઓ કે ઋતુગત બેરોજગારી છે. તો ઋતુગત બેરોજગારીમાં બેરોજગારી ના મુખ્ય સ્વરૂપોમાં એક તો ઋતુ પ્રમાણે. દાખલા તરીકે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો ભારતમાં કૃષિના ઉત્પાદન માટે જે સમયગાળો છે એ સમયગાળામાં આખા વર્ષમાં તેમને રોજગારી મળતી નથી. માત્ર ચોમાસામાં જ રોજગારી મળે છે. એ ઋતુ પ્રમાણે મળે છે. તો એને શું કહેવાય છે? ઋતુગત. બીજું છે ઘર્ષણજન્ય. ભારતમાં જે નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી જે નવા મશીનો આવે છે એક ઉદ્યોગ અને બીજા ઉદ્યોગો સાથે ઘર્ષણ થાય છે. તો એનાથી જે બેરોજગાર બને છે એ ઘર્ષણજન્ય છે. માળખાગત. ભારતમાં જે રૂઢિગત પરંપરાઓ છે એના કારણે બેરોજગારો છે. છુપી અથવા પ્રચલ. દાખલા તરીકે જો ભારતમાં જે ખેતી રોકાય છે, ખેતીમાં ઉત્પાદનમાં એક વ્યક્તિ જ્યારે રોકાયેલો હોય તો એક ઉત્પાદન મળે છે, 2 વ્યક્તિઓ જ્યારે રોકાયેલા હોય તો એક ઉત્પાદન મળે છે. તો એકને બદલામાં જે એક છે એક છુપો બેરોજગાર છે. ઔદ્યોગિક બેરોજગારી. ઉદ્યોગોમાં નવા જે ઉદ્યોગોનો વિકાસ થતો, ટેકનોલોજીનો વિકાસ થતો ગયો છે એને કારણે જે ઉદ્યોગો એને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. શિક્ષિત બેરોજગારી. ભારતમાં જે શિક્ષણ છે શિક્ષણ માધ્યમિક કક્ષા સુધી ધોરણ 10 સુધી ભણેલો હોય અને એને જો રોજગારી ન મળતી હોય તો એને આપણે શિક્ષિત બેરોજગારી કહે છે. તો આપણે જ્યારે પણ પ્રશ્ન લખીએ છીએ ત્યારે એના મુખ્ય 6 મુદ્દા, ત્યાર પછી એ ક્રમશઃ એક મુદ્દામાં 2 મુદ્દાઓ સાથે આપણે આખો ટોપિક પ્રશ્નનો પૂરો કરવાનો છે. માત્ર મેં તમને એક ઉદાહરણ આપ્યું છે. આપણને આટલા ટૂંક સમયમાં આપણને આખો જે સામાજિક વિજ્ઞાન 80 ગુણની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મેં તમને કેવી રીતે તૈયારીઓ કરવી, વાંચવાની પદ્ધતિઓ એ પ્રમાણે કરવી, એ પ્રમાણે મેં તમને આ માહિતી આપેલી છે. અસ્તુ. કેટલી રીતે